વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગરમીમાં દહીં વડા પણ ભૂલાઈ જાય એવા અનોખા સ્વાદ સાથે તૈયાર થતા મધુવન વડા. તો એકદમ સોફ્ટ અને ફૂલેલા વડા સાથે ચટણીની પણ જરૂર ના પડે એવો ચટપટો ટેસ્ટી મસાલો બનાવીશું અને એકદમ ક્રીમી દહીં સાથે આ મધુવન વડાને તૈયાર કરીશું. આ વડાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. એકવાર આ વડા જરૂરથી ટ્રાય કરવા જેવા છે. કોઈ પણ ઝંઝટ વગર એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને સ્વાદ તો એટલો સરસ કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો એકદમ અનોખા સ્વાદ સાથે તૈયાર થતા મધુવન વડાની રેસિપીને શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ અનોખા સ્વાદ સાથે તૈયાર થતા ખૂબ જ ટેસ્ટી મધુવન વડા બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મગની મોગર દાળને 3 થી 4 કલાક પલાળીને લીધી છે. આ રીતની જે પીળી દાળ હોય એ એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી તમારે એને પલાળવાની છે. અહીંયા આ વડા બનાવવા માટે 1/4 કપ જેટલી મેં અડદની દાળ પણ લીધી છે. અડદની દાળને પણ મેં મગની મોગર દાળ સાથે જ 3 થી 4 કલાક પલાળીને લીધી છે. અચ્છા, અહીંયા તમારે અડદની દાળ ના ઉમેરવી હોય તો એને બિલકુલ સ્કીપ પણ કરી શકાય. મેં અત્યારે થોડી અડદની દાળ એટલા માટે લીધી છે કે આપણા મધુવન વડાનું ટેક્સચર ખૂબ જ સરસ આવે. હવે બંને દાળમાંથી મેં બધું પાણી કાઢી લીધું અને બંને દાળને પીસવા માટે આપણે મિક્સર જારમાં લઈ લેશું. દાળ આપણી સરસ પલળેલી હોવાથી આપણે પાણીની બહુ જ ઓછી જરૂર પડશે, એટલે જરૂર પ્રમાણે બિલકુલ થોડું થોડું પાણી ઉમેરતા જઈ એકદમ ફાઇન પીસી લેવાનું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. તમારે આમાં થોડા આદુ મરચાં પીસતા સમયે ઉમેરવા હોય તો ઉમેરી શકાય. અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બંને દાળને ક્રશ કરી લીધી છે. પીસેલી દાળનું તમને ટેક્સચર બતાવું તો તમે જો એકદમ આ રીતની ફાઇન પેસ્ટ તૈયાર કરી છે. તો હવે પીસેલી બધી જ દાળને આપણે એક બોલમાં કાઢી લેશું. આ વડા બનાવવાની પ્રોસેસ બિલકુલ દહીં વડા જેવી છે, પણ આનો સ્વાદ એકદમ અલગ છે અને બહુ જ ટેસ્ટી એવા લાગે છે. આ વડા જે છે એ આના મસાલાથી જ ખૂબ ટેસ્ટી લાગે છે. હવે તમે જો મેં મોટા વાસણમાં બધી દાળને કાઢી લીધી. દાળનો કલર એકદમ સરસ સફેદ થાય ત્યાં સુધી આપણે એને ફેટી લેશું. તો લગભગ 3 થી 4 મિનિટ સુધી એક જ દિશામાં આપણે દાળને ફેટવાની છે. 3-4 મિનિટ પછી તમે જુઓ એકદમ જેવું આપણું whipped ક્રીમ હોય ને એવી દાળ ફેટાઈને તૈયાર થઈ ગઈ છે. તમે દાળનું ટેક્સચર જુઓ. આમાં આપણે ફક્ત 2 ટેબલસ્પૂન જેટલું જ પીસતા સમયે પાણી ઉમેરેલું છે. હવે ફેટેલી દાળ એકદમ પરફેક્ટ છે કે નહીં એને ચેક કરવા માટે પાણી ભરેલા વાટકામાં આ રીતે થોડું બેટર ઉમેરીશું. તો તમે જુઓ બેટર પાણીમાં બેસતું નથી અને એકદમ સારી રીતે આપણું બેટર પાણીમાં ઉપર તરે છે. મતલબ વડા માટે બેટર બિલકુલ તૈયાર છે. તો હવે વડાને તળવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. ગરમ તેલમાં થોડું બેટર ઉમેરીને ચેક કરીએ ને તો તમે જુઓ આપણું તેલ બિલકુલ પરફેક્ટ ગરમ છે. તો બસ આપણે આ રીતનું મીડિયમ એવું તેલ ગરમ કરવાનું છે. ગેસની ફ્લેમ પણ આપણે મીડિયમ રાખવાની છે. હવે આપણે એકદમ સરસ આપણા વડા તૈયાર થાય એના માટે હાથની આંગળીઓને સહેજ એવી પાણીવાળી કરી લેવાની અને પછી આ રીતે આપણે મીડિયમ સાઇઝના વડા તૈયાર કરીશું. તમારે જે પણ સાઇઝનું વડું જોતું હોય એના કરતાં થોડી વડાની સાઇઝ નાની રાખવાની, કેમ કે આ વડા કોઈ પણ જાતના સોડા, ઈનો કે બેકિંગ પાવડર વગર પણ એકદમ સરસ ફૂલશે, કેમ કે આપણે દાળને ખૂબ જ સારી રીતે ફેટેલી છે. તો દાળને ફેટીને જ હવા ભરેલી છે, જેથી આપણે આમાં કોઈ પણ જાતના ઈનો કે સોડા ઉમેરવાની જરૂર નથી. તો હવે વડાની સાઈડને પલટાવતા મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવા તળી લેશું. તો લગભગ 4-5 મિનિટ પછી તમે જોઈ શકો છો વડા ફૂલીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો સારી રીતે વડાને બધું તેલ કાઢી અને આ રીતે આપણે વડાને એક પ્લેટમાં લઈ લેશું. તો બધા જ વડાને મેં અહીંયા આ રીતે તૈયાર કરી દીધા છે. હવે તૈયાર કરેલા વડાને આપણે 15 થી 20 મિનિટ માટે પાણીમાં પલાળવાના છે. અહીંયા આપણે હાથથી ટચ કરી શકીએ એટલું ગરમ પાણી લીધું છે. એમાં આપણે ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું, જેથી આપણું પાણી થોડું એવું નમકીન થઈ જાય અને આપણા વડાને બિલકુલ મોળા ના પાડી દે. હવે ગરમ પાણીમાં બધા જ વડા ઉમેરી દઈશું અને વડાને 10 થી 15 મિનિટ માટે પાણી સાથે પલળવા દઈશું. આપણા વડા અહીંયા પલળે ત્યાં સુધીમાં આપણે આ વડાનો સ્પેશિયલ મસાલો બનાવીશું. આ મસાલાથી જ આ વડાનો સ્વાદ સરસ લાગે છે. અહીંયા મસાલો બનાવવા માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું જીરું લીધું છે, 1 ટેબલસ્પૂન જેટલા ધાણા લીધા છે. સાથે આપણે 10 થી 12 નંગ જેટલા મરીના દાણા લઈ લેશું. અહીંયા 3 થી 4 નંગ જેટલા આપણે લવિંગ લેવાના છે અને 1/4 ટીસ્પૂન કરતાં થોડો ઉપર અજમો લેશું. અને બધા જ મસાલાને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ જેવા શેકી લેશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની, જેથી આપણા મસાલા બિલકુલ બળી ના જાય.
તો સ્લો ગેસની ફ્લેમ પર મસાલામાંથી સરસ શેકાવાની સુગંધ આવે અને હલકો મસાલાનો કલર બદલાય ત્યાં સુધી એને શેકવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા મસાલા સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે શેકેલા મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને મસાલાને 2 થી 3 મિનિટ જેવા ઠંડા થવા દેશું. થોડા મસાલા ઠંડા થાય ને એટલે આપણે એને પીસી લેશું. અહીંયા મસાલાને ક્રશ કરવા માટે આપણે ખાણી દસ્તો વાપરશું. જો તમે મિક્સર જારમાં ક્રશ કરતા હોય તો ખાસ ધ્યાન રાખજો, મસાલાને એકદમ અધકચરા પીસજો. તો મસાલા પીસીએ એની સાથે જ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દેશું અને એકદમ સારી રીતે અધકચરા એવા મસાલાને વાટી લેશું. તો આ રીતે વટાયેલા મસાલાનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને આ મસાલો તમે મધુવન વડા સિવાય કોઈ પણ ચાટમાં વાપરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં અધકચરો એવો મસાલાને વાટી લીધો છે. આ મસાલાને વાટતા સમયે પણ ખૂબ જ સરસ સુગંધ આવતી હતી. તો આપણો મસાલો બિલકુલ તૈયાર છે. હવે આ વડામાં આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાના છે અને એ પણ ઘીમાં શેકેલા. તો ડ્રાયફ્રૂટને શેકવા માટે આપણે એક પેન લેશું અને પેનમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 1/4 કપ જેટલા કાજુ અને 1/4 કપ જેટલી બદામ ઉમેરીશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે કાજુ બદામને ઘી સાથે શેકી લેશું. તો બહુ જ સારો એવો કાજુ બદામ અને કિશમિશનો સ્વાદ આ વડામાં લાગશે. તમે જુઓ આ રીતે હલકો એવો કાજુ અને બદામનો કલર 2-3 મિનિટ પછી ચેન્જ થાય પછી આપણે આમાં કિસમિસ ઉમેરીશું અને ખાસ ધ્યાન રાખવાનું છે, કિસમિસ ઉમેર્યા પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે કેમ કે આપણી કડાઈ અને ડ્રાયફ્રૂટ સરસ ગરમ છે, એની સાથે કિસમિસ પણ સારી રીતે રોસ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો મેં ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણા અહીંયા ડ્રાયફ્રૂટ પણ એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે. તો આપણે ઘીમાં ડ્રાયફ્રૂટને શેક્યા, મસાલો બનાવ્યો ત્યાં સુધીમાં આપણા વડા એકદમ સારી રીતે પલળી ગયા છે. તો હવે વડા સાથે સર્વ કરવાનું આપણે મીઠું દહીં બનાવી લેશું. અહીંયા મીઠું દહીં બનાવવા માટે આપણે 2 કપ જેટલું મોળું દહીં લેવાનું છે. તો અહીંયા દહીં તમે તાજું અને મલાઈ કાઢ્યા વગરના દૂધનું વાપરશો તો એકદમ સરસ આપણું દહીં ક્રીમી તૈયાર થશે. દહીંને મીઠું બનાવવા માટે 1/4 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી દેશું. અહીંયા હું દહીંને ચાળી રહી છું જેથી દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જાય. તો એકદમ સારી રીતે ચાણામાં આપણે દહીં અને ખાંડને મિક્સ કરતાં કરતાં સ્મૂથ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં દહીં ખાંડ બંનેને મિક્સ કરી અને આપણું સ્મૂધ એવું ચાટનું દહીં તૈયાર કરી લીધું છે. આ દહીંને આપણે વડા સાથે ઉપર સર્વ કરવાનું છે, એટલા માટે આપણું દહીં બિલકુલ ખાટું ના થઈ જાય એના માટે આપણે દહીંને ઠંડુ રાખવાનું છે. તો આ દહીં તૈયાર થઈ જાય એટલે આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એવું દહીં તૈયાર થઈ ગયું છે. તો હવે આપણા વડા પણ એકદમ સારી રીતે ફૂલી ગયા છે. 15-20 મિનિટ પછી તમે જો વડા એની સાઇઝમાં ડબલ થઈ ગયા અને એકદમ ફૂલીને સોફ્ટ થઈ ગયા છે. તો હવે વડાને હળવે હાથે આ રીતે પ્રેસ કરી એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને વડાને સર્વ કરવા માટે આપણે એને એક બોલમાં લઈ લેશું. તો તમે વડાને ક્રશ કરીને પણ સર્વ કરી શકો છો અને આ રીતે દહીંવડાની જેમ આખા પણ સર્વ કરી શકો છો. હવે વડા ઉપર આપણે ઠંડુ અને એકદમ સ્મૂથ મીઠું દહીં ઉમેરી દઈશું. તો અહીંયા દહીં તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો. સાથે તૈયાર કરેલો મસાલો, તો 1 મોટી ચમચી જેટલો મસાલો આ રીતે આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું. મસાલો થોડો વધારે સ્પ્રિંકલ કરવાનો કેમ કે આપણે આમાં ચટણીઓ નથી બનાવી. મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. સાથે ચણાના લોટની બેસનની સેવ અને સાથે આપણે જે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને રાખ્યા એને ઉમેરી દઈશું. થોડું એવું આપણે લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. બહુ સારો એવો લાલ મરચાંનો કલર અને સ્વાદ આપણા વડામાં લાગશે. ઉપરથી હું ફરી આપણે તૈયાર કરેલો જે મસાલો છે એને સ્પ્રિંકલ કરી રહી છું અને થોડા દાડમના દાણા સાથે આ મધુવન વડાને સજાવી દઈશું. તો તમે જોઈ શકો છો ઓછી ઝંઝટમાં એકદમ ટેસ્ટી એવા વડા તૈયાર થઈ ગયા છે. તમે આ રીતે એકવાર આ વડાને જરૂર ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઈક કરી વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.